હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ખસ્તા એવી પડવાળી ફરસી પૂરીની રેસીપી. ઘરના સિમ્પલ મસાલા તેમજ સરળ રેસીપી અને ફટાફટ બની જતી ફરસી પૂરી જો તમે પહેલીવાર પણ ઘરે બનાવતા હશો તો પણ એકદમ ટેસ્ટી જ બનશે તેમજ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. તો ફ્રેન્ડ્સ, આવી જ પડવાળી ક્રિસ્પી અને ખસ્તા ફરસી પૂરી બનાવવા વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો. ફરસી પૂરી બનાવવા માટે મેં અહીં 1 કપ મેંદો અને 2 ટેબલસ્પૂન સૂજી લીધી છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી 1 નાની ચમચી મરી પાવડર અને 1 નાની ચમચી રોસ્ટેડ જીરું એડ કરી દઈશું. ત્યારબાદ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લઈશું અને 2 ટેબલસ્પૂન ઘીનું મોઈન આપી દઈશું. લોટમાં મુઠિયા જેવો શેપ પડે તો આપણું મોઈન બરાબર માત્રામાં છે. તેમજ 1 કપ મેંદા માટે 2 ટેબલસ્પૂન ઘીનું મોઈન પર્યાપ્ત છે. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. લોટ જો વધારે સોફ્ટ હશે તો તળતી વખતે તે વધારે તેલ ઓબ્ઝર્વ કરશે, જેથી ધીમે ધીમે પર્યાપ્ત પાણીનો જ ઉપયોગ કરી મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવો. ત્યારબાદ થોડું તેલ લગાવી લોટને થોડી વાર માટે મસળી લઈશું. લોટને મસળવાથી લોટ સ્ટ્રેચી થશે અને તેમાંથી સરસ પતલી રોટલી બનાવી શકાશે, જેથી લોટને સારી રીતે મસળવો જરૂરી છે. હવે 15 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દઈશું, જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય. ત્યાં સુધી આપણે સાટો તૈયાર કરી લઈએ. 1 ટેબલસ્પૂન કોર્નફ્લોરમાં 2 ટેબલસ્પૂન મેલ્ટેડ ઘી એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું, એટલે સાટો તૈયાર થઈ જશે. સાટો તૈયાર કરતી વખતે ઘી કરતાં લોટનું પ્રમાણ અડધું રાખવાનું રહેશે. રોટલી પર લગાવવા માટે સાટો પણ તૈયાર થઈ ગયો છે. હવે 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે અને લોટમાં સ્ટ્રેચીનેસ પણ આવી ગઈ છે. હવે લોટમાંથી 4 સરખા ભાગ કરી લઈશું અને એમાંથી એક લુઓ લઈ બાકીના લોટને ઢાંકી દઈશું, જેથી લોટ સુકાઈ નહીં જાય. હવે આ લુઆ પર લોટ છાંટી પતલી રોટલી વણીને તૈયાર કરી લઈશું. આવી જ રીતે આપણે બીજો લુઓ લઈને બીજી પણ એક પતલી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક રોટલી પર આપણે સાટો લગાવી દઈશું. સાટાનું વધારે જાડું લેયર નથી કરવાનું, પતલું જ લેયર રાખીશું. ત્યારબાદ તેના પર બીજી રોટલી મૂકી તેના પર પણ સાટાનું પતલું લેયર કરી દઈશું. ત્યારબાદ આવી રીતે બંને રોટલીમાંથી ટાઈટ રોલ તૈયાર કરી લઈશું, જેથી વણતી વખતે કે તળતી વખતે લેયર છૂટા ના પડે. હવે તૈયાર કરેલા રોલમાંથી ફરી આપણે ચાકુની મદદથી સરખા અંતરે કટ લગાવી એક સરખા લુઆ તૈયાર કરી લઈશું. ત્યારબાદ તેમાંથી ન વધારે પતલી કે ન વધારે જાડી એવી મીડિયમ થિકનેસ વાળી પૂરી હળવે હાથે વણતા જઈશું. ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરીને એક પછી એક એમ તેલમાં એડ કરી એક બાજુ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે એટલે બીજી બાજુ ફેરવી બંને બાજુથી પૂરી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય તેમજ ક્રિસ્પી થાય એટલે પૂરીને એક પ્લેટમાં અલગ લઈ લઈશું. તમે જોઈ શકો છો ફરસી પૂરી ઘણા બધા લેયર સાથે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ ગઈ છે. આ પૂરીને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરવાથી તે લાંબા સમય સુધી ક્રિસ્પી જ રહેશે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય
તો વિડીયોને લાઈક કરી તમે આ દિવાળી પર શું નાસ્તો બનાવ્યો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.